હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. સ્વાગત છે તમારો નવા બ્લોગમાં. કેમ છો મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને એ બધા મજામાં જ હોય. તો હવે મસ્ત સવાર પડી ગઈ છે અને આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. તો જઈએ આપણે ઓફિસે. લાગશે વાર, આવશે મજા. અને માં ખોડલનો માં હાથે હોય ને તો સમય તો શું નસીબ પણ પલટાવી જાય હો. તો ફાઇનલી આપણે ઓફિસે પૂગી ગયા અને હવે આપણે ચા પીવા જવાનું છે. તો થોડોક ચા પીએવી. બાકી એને ઠંડીનો માહોલ તો ત્યાં ચાલુ જ છે એટલે આજે ખબર પડી ગઈ. તો હવે કાલેથી છે ને સ્વેટર પહેરીને આવવામાં આવશે. આજે જઈને જ લઈ આવવાનું થાય છે સ્વેટર. બાકી ફૂલ ઠંડી છે અત્યારે. આજે બપોરના 2 થઈ ગયા ને તો હજી જમવાનો ટાઈમ મળ્યો નથી. તો હવે જોઈએ આજે કંઈક ગમે નાસ્તો કરી લઈએ. કેમ કે આજે કંઈ કસ્ટમરનો લોટ થોડો વધારે હતો એટલે હજી કાંઈ આજે જમવાનો ટાઈમ મળ્યો નથી. તો હવે ગમે કંઈક નાસ્તો કરવા જઈ નાસ્તો કરી લઈએ. હાલ ભાઈ, તારે આવું છે તો નાસ્તો કરવા તો તું મને કહે. એ ભાઈ છે ને ફોન ચાલુ કરો ને એટલે એ ભાઈ બોલે જ નહીં. અને ફોનની વાંહે હોય ને એ આ ભાઈ કોઈનો વારો ન હોય એવું કરે છે. જાઓ ભાઈ, જા પોતે જો તમે ફર્સ્ટ ક્લાસ. જો તમે કેવા દાંત કરે, ઝીણા 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 ચાલુ જ રહે, દાંત કાઢ્યા જ કરશે. એટલે એવું છે આ ભાઈ. જો આપણે એમ કહીએ ને કે બોલતો એટલે કંઈ કામ મંડે કરવા, કાંઈ કામ નથી હો. એ ખાલી પેકેટ જોવે છે, બાકી કાંઈ કામ નથી. જો 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 કેવા ઢોંગ કરે છે ને. બાકી અમારા અનિકેતનો દોસ્તાર છે આ ખાસ. 2 વાગી ગયા પણ આપણે જમવાનું સેટિંગ નહોતું આવતું, પણ આવી ગયું. તો હવે આપણે જઈએ જમવાનું લેવા. હેઠ જગા નાકા જમવાનું લેવા જવાનું છે આજે. તો ચાલો હવે પેલા હે ને જમવાનું લઈ આવીએ આપણે. હોટલમાં હે ને જમવા એવા ટ્રાફિક એટલે ગજબ ટ્રાફિક. જોવો અત્યારે કેટલા વાગ્યા છે. 2 વાગ્યા. કેટલા? 2. હજી એકે ટેબલ ખાલી નથી છે. હજી એકે ટેબલ ખાલી નથી. જો 2:17 થઈ છે. એક પણ ટેબલ હજી ખાલી નથી. અને તોય આ લોકોએ 2 વાગે ગેટ બંધ કરી દીધો. જોવો તમે, ગેટ બંધ કરી દીધો. હવે સ્ટોપ. હવે સાંજની તૈયારી કરવાની હોય ને એટલે અત્યારે ગેસ સ્ટોપ કરી દીધો. કેટલું ટ્રાફિક છે વિચાર કરો તો. જમવાનું કેટલું ટેસ્ટવાળું મળતું હશે ને કેટલું હેલ્ધી હશે બધું જમવાનું. ટ્રાફિક ઉપરથી ને જ ખબર પડી જાય કે જે વસ્તુ સારી બનતી હોય ને ત્યાં ટ્રાફિક હોય જ. 1 નંબર જમવાનો આવી ગયો. 3 વાગે જમવાનો વારો આવ્યો પણ 1 નંબર આવી ગયો. માં કંઈ ઘટે નહીં. જો 1 નંબર શાક છે. કાજુ ગાંઠિયાઓ, રોટલી, દાળ ભાત, કાંદા. તો ચાલો હવે જમી લઈએ. 3 વાગ્યા જમવાનો વારો આજે આવ્યો. એટલા કસ્ટમરનો લોડ હતો વધારે. તો હાલો હવે આપણે જમી લઈએ. પહેલાં મસ્ત આઈસ્ક્રીમ મગાવી લીધું છે. એક ફ્રેન્ડ આવતો હતો ને એની ભેગું આઈસ્ક્રીમ મગાવી લીધું છે. તો હવે ફ્રેન્ડ આવે છે આઈસ્ક્રીમ લઈને બધા માટે. અમારા બધા વર્કરો માટે પણ લઈને આવે છે અને અમારા માટે પણ લઈને આવે છે. એટલે જોઈએ આજે આઈસ્ક્રીમનો પ્રોગ્રામ છે પાછો. કાલે સાંજે તો ખાધું જ હતું, અત્યારે પાછું. શિયાળાની સિઝનમાં આઈસ્ક્રીમ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. બધા લોકો ખાતા હોય, ઉનાળામાં ખાતા હોય, પણ હવે વધારેમાં વધારે લોકો છે ને એવું કહે છે કે શિયાળામાં ખાવ ને તો બહુ સારું, હેલ્ધી છે એમ આઈસ્ક્રીમ. અને ઠંડીની સિઝનમાં જ ગરમ વસ્તુ ખાવાની. પણ આઈસ્ક્રીમ તમને ઠંડુ લાગે પણ તમે અંદરથી જોવો ને તો, અને અંદરથી જોવો અને ડૉક્ટરના નિયમ પ્રમાણે જોવો ને તો આઈસ્ક્રીમ ગરમ છે. એટલે શિયાળામાં જ ખાવાની વસ્તુ છે. પણ જેને હદે એના કામનું છે. બાકી અમુકને શરદી થઈ જાય, અમુકને તાવ આવી જાય તો એ વસ્તુ ન કરાય. આ તો અમને બધાને હદે છે ને એટલે અમે એટલે આઈસ્ક્રીમ મગાવીએ છીએ. તો જોઈએ હવે કયું આઈસ્ક્રીમ લઈને આવે છે ને એટલે પછી આજે જમાવટ કરી પાછી કારીગરો બધા સાથે. અમારા કાકા છે ને આવડી ઉંમરે હોતી આમ જો ફોનમાં બટા જડી બોલાવે. એવું લાગે છે 20 સેકન્ડમાં થોડું કાપજે અને એના તું 50 પૈસા રૂપિયો વધારે લઈ લેજે. જોવો ને તમે બાકી એની બોલવાની સ્ટીક જોવો તમે. વેપારી અરે વાત કરે છો. જો કેમ પણ
70-75 વર્ષ થયા કાકાના કેટલા, પણ હજી પણ ધંધો કરે છે. કાંઈ દિલથી એમાં કાંઈ ઘટે નહીં, એવો દિલથી ધંધો કરે અમારા ભીખા બાપા. હો હા કાકા, એને 70 વર્ષ છે ને કાકા, કેટલા તમારા? 70 વર્ષ. દાંત કાઢી છે, બોલ છે નહીં, દાંત કાઢશે, મદરા દાંત કાઢ્યા કરશે, પણ બોલ છે નહીં. કાકાની 70 વર્ષની ઉંમર છે અને અત્યારે કાકા સાડી લઈને આવ્યા છે. સાડી બતાવો તમારી, સાડી બતાવો. ભાઈ એ કોઈને કહેવાનું નથી, સાડી તો બતાવો. જો આ હે ને કાકા, જો પાછો એ એનું સસ્પેન્સ રાખે, પછી કે કોઈને કહેવાનું નહીં એમ. આપણે ક્યાં કોઈને કહેવાનું હોય, આપણે તો ખાલી વિડીયો ઉતારી છે ફોનમાં. કયો વિજયભાઈને બતાવે, હું ખાલી કહે કે જો તમે હું બાબા આવી રીતે વિડીયો બનાવતા હતા એમ. નથી કઈ કોઈ કેવું, વિજયભાઈ જોતા છે એટલે વિજયભાઈ હેઠે જોતા છે. પણ સાડી તો તમે બતાવો. માર્કેટમાંથી કોઈ પાસે માલ ન હોય ને એવો આ કાકા પાસે માલ હોય. પાછો બધા કરતા રેટ પાસે ઊંચામાં હોય અને કામ એવું કરીને બતાવે ને કાંઈ ઘટે નહીં. એટલે એકવાર છે ને આ કાકાને તમે છે ને બધા આપજો વેપારી માલ, કામ બહુ સારું છે ને આપણી પાસે બધું કામ કરાવે છે. બરોબર ને? જો કાઢે ને દાંત જ કાઢશે. એ કે બોલ છે તો નહીં, તમે કહો તો કંઈક ખબર પડે ને તો તમારા વેપારી કોઈ મિત્રો હોય ને તો એ તમારા આમાં કસ્ટમર આવશે, તમને કોલ કરશે. હું ડિસ્પ્લે ઉપર કાકાનો નંબર નાખી દઈ, તમારે છે ને કાકાને કોલ કરવાનો. કંઈ પણ કામ હોય ને હોટફિક્સ બાબતથી કોલ કરજો ભાઈ, કોઈ બીજી રીતે કોઈ કોલ ન કરતા. બરોબર ને? લે તો હકીકત કેવો માણસ હોય કે કોણ છે, બીજું કોઈ છે જ નહીં આવો. તો આપણે વાત કરી છે બે, બસ તો શું કરીશું કયો? કાંઈ નથી કરવું. મારે કાંઈ વેપારી બનપે છે ભાઈ રહેવા દો હવે, કોઈ કોન્ટેક્ટ ન કરતા, એની પાસે વેપારી છે એટલે આપણે કાંઈ કોઈને હવે સહાય કરવાની થતી નથી. બરોબર ને કાકા? તો સારું, હાલો હવે કોઈ કાંઈ પૂછપરછ કોઈ નહીં કરતા. તો આજે ફરીથી એકવાર વિઠ્ઠલ બાપાને ઘરે જમવા જવાનું છે. તો આપણે જઈએ આજે કલાક એક વહેલો નીકળી જાવ, કેમ કે એ રહી છે બહુ દૂર, એટલે આપણે જવું પડે થોડું વહેલું, એટલે નકર ટ્રાફિક નડી જાય. તોય જો કે અત્યારે ટ્રાફિક હઈ. મમ્મી ને પપ્પા ને બધા તો પૂગી ગયા છે મહેમાન, ખાલી આપણે જમવામાં એક બાકી જઈએ. બાકી ફોને આવી ગયો કે હવે જમવાનું બની ગયું છે, તો તમે હાલો હવે ઝડપથી એટલે જમી લઈએ બધા. તો હાલો આજે જઈને પાછી ખુવાણ કરી બધા ઘરે બેહીને બધા. ઘરે ફેમિલી આડે બેહવામાં છે ને કંઈક મજા જ અલગ હોય ને, એમાં 5, 10, 15 દિવસે ભેગા થયા હોય ને એની મજા તો કંઈક અલગ જ હોય. હાલો તો આપણે મહેશભાઈને ઘરેથી 11 વાગી ગયા છે અને આપણે ઘરે જઈએ બધાને લઈને, મમ્મીને ને પપ્પાને. તો મળીએ. એમ અત્યારે છે ને અમારે અત્યારે યોગી ચોક વિસ્તારમાં અત્યારે અમારે હાવ શાંતિ હોય, એટલું બધું બહુ ટ્રાફિક ને એવું ન હોય. જો તમે હાવ ટ્રાફિક જ નથી દેતા ઉપર છે, હાવ એટલે હાવ નહીં, ટ્રાફિક જ ન હોય. એટલે યોગી ચોકમાં એમ સારું, વાંધો ન આવે. અત્યારે બહુ ટ્રાફિક ન હોય, શાંત હોય બધે, તો બધું બહુ ટ્રાફિક જોવા ન પડે. બાકી સિટીમાં હોય ને તો અત્યારે ટ્રાફિક હોય, પણ અત્યારે એમાં અમારે સારું, વાંધો ન આવે. મસ્ત વાતાવરણ થઈ ગયું હોય, બહુ ધુમ્મસવાળું પણ વાતાવરણ ન હોય, એમાં યોગી ચોકમાં રહેવાની બહુ મજા આવે. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. લાગશે વાર, આવશે મજા. ચાલો બાય બાય.